હે મારા મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હે મારા મોદીની કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાલા ખુલી જાય. હે ઘર ઘરમાં ભાજપ આવી જાય, જીવનમાં જ વાળા થાય. મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણોમાં છે. દરેક પક્ષના ઉમેદવારો એડીચૂંટીનું જોર લગાવી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આ વખતે નવા ચહેરાઓને તક આપી છે. નમસ્કાર, હું સોનલ મકવાના, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફરી એક પેનલ સાથે અમે આપની વચ્ચે પ્રસ્તુત છીએ અને આ વખતે વોર્ડ નંબર 13ની પેનલ આપણી વચ્ચે છે. વોર્ડ નંબર 13ની વાત કરીએ તો વોર્ડ નંબર 13માં યુવા ચહેરાને તક આપી છે એવું એટલા માટે કહી શકાય કારણ કે નિધિબેન પટેલ, જેને આપ જાણો છો, જે ગાયિકા છે, ફિલ્મ મેકર છે અને એવા ઘણા બધા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. હવે તેમણે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે. શૈલેન્દ્રભાઈ ઠાકોર, જેમની વાત કરીએ તો તેઓ પાયાના કાર્યકર છે, વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે અને હવે જ્યારે વર્ષોથી જેણે પાર્ટીને મહત્ત્વ આપ્યું છે તેવા પાયાના કાર્યકરને પણ ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. સાથે જ ગોપાલ ગોહિલ, જેઓને પાર્ટી દ્વારા મોકો આપવામાં આવ્યો છે, અને ગીતાબેન મકવાણા. આ વોર્ડ નંબર 13ની પેનલ ભારતીય જનતા પાર્ટીની જે આપણી વચ્ચે છે. ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં તો આપ સૌનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. જોરોશોરોથી પ્રચાર ચાલી રહ્યો છે શૈલુ બાપુ, અને વોર્ડ નંબર 13ની વાત કરીએ તો ટર્મથી એક બેઠક પર તો ભાજપ કબજો નથી જ કરી શકતું અને એ બેઠક કઈ છે તમે જાણો છો. શું લાગે છે આ વખતે 4 બેઠક પર કમળ ખીલશે? સૌપ્રથમ સ્પાર્ક ટુડેના દર્શક મિત્રો તેમજ સ્પાર્ક ટુડેની સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે અમને અહીંયા બોલાવી અને અમારી જે લોકો સુધી જે પહોંચવાની જે પ્રેરણા હતી એ આજે પરિપૂર્ણ થાય છે. અને આપ મીડિયાના માધ્યમથી જનતાને કહેવા માગું છું, મતદારોને કહેવા માગું છું કે વોર્ડ નંબર 13 જૂનો વિસ્તાર છે. જૂના વિસ્તારની વાત કરીએ તો એમાં નાની મોટી સમસ્યાઓ પણ છે, કારણ કે જૂનો વિસ્તાર છે એટલે એન્ક્રોચમેન્ટનું પણ હોય, જૂની પાણીની લાઈનો પણ હોય, નવી પાણીની લાઈનો બદલવાનો વિષય હોય. તો છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું એક કમળ નથી ખીલતું. 3 ટર્મથી કોંગ્રેસના એક કોર્પોરેટર આવે છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા નાના કાર્યકર્તા પર વિશ્વાસ મૂકીને તક આપી છે. અને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ છે અને વોર્ડ નંબર 13માં છેલ્લા 25 વર્ષથી સમાજ સાથે સંકળાઈને સમાજ સેવા કરી, પૂર હોય, કોરોના હોય, તમામ ક્ષેત્રમાં પ્રજાની વચ્ચે રહ્યો છું. એટલે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. એટલે આ વખતે 100% પ્રજાનો જે આશીર્વાદ છે, આશીર્વાદ સાથે આજે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વોર્ડ નંબર 13માં વિજય થશે અને કોંગ્રેસ મુક્ત વોર્ડ નંબર 13 થશે. જી, નિધિબેન આપણી સાથેથી. નિધિબેન, તમે ગાયિકા છો, ફિલ્મ મેકર છો, તમે ડાન્સિંગ પણ કરો છો, કોરિયોગ્રાફી પણ કરો છો, આ બધા ક્ષેત્ર સાથે તમે સંકળાયેલા છો. રાજનીતિમાં આવવાનો પહેલાં તો તમે કેમ નિર્ણય કર્યો? જ્યોતિબેન પટેલ, આપના માતા, એમને અમે જાણીએ છીએ, પાછલી ટર્મમાં તેઓ કોર્પોરેટર હતા, એટલે તમારા ઘરમાં આ વિષય પર વાત ચાલતી હોય એ સ્વાભાવિક છે, એટલે તમને વોર્ડની જાણકારી છે એવું હું માની લઉં છું. રાજનીતિમાં આવવાનો નિર્ણય કેમ કર્યો? અને હવે જ્યારે તમે રાજનીતિમાં આવી ગયા છો, ભારતીય જનતા પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે, તો શું પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છો? આપના સ્પાર્ક ટુડેના માધ્યમથી હું સૌથી પહેલાં આભાર વ્યક્ત કરું છું કે વોર્ડ નંબર 13ના આપણા જેટલા બી ઉમેદવારો છે તે લોકો સુધી અમારી જે બી વાત છે એ પહોંચી શકે, એનો આ તમે બહુ જ અદ્ભુત એક ટોક શો કહેવાય કે આપણે એવી રીતે આ કર્યું છે, પ્લેટફોર્મ તમે કર્યું છે. મારું નામ નિધિ પટેલ છે, તમે ઓલરેડી ઇન્ટ્રોડક્શન કરી દીધું છે. સાથે સાથે એઝ અ ફિલ્મ મેકર પણ હું એઝ અ પ્રોફેશન મેં જે પરસ્યુ કર્યું છે, જે એજ્યુકેશન મેં લીધું છે, એઝ એન આર્કિટેક્ટ બી છું. 2009થી મારી એક જર્ની સ્ટાર્ટ થઈ હતી એઝ એન આર્કિટેક્ટ એન્ડ એઝ અ ફિલ્મ મેકર. અને સાથે સાથે ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા જે નેશનલ ટેલિવિઝન શો, એમાં 3 વર્ષ કન્ટિન્યુઅસલી રિયાલિટી શોમાં મિથુન ચક્રવર્તી જેવા મોટા મોટા જે હસ્તીઓ છે એમની સામે હું આવી ચૂકી છું અને એમના જે એક્સપિરિયન્સ છે એ મને મળ્યા છે. એટલા માટે જ આ ફિલ્મ મેકિંગનું ચાલુ થયું હતું. હવે વાત કરીએ અગર એઝ એન આર્કિટેક્ટ, મેં 2009ની જે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી એમાં નાનપણથી મેં એક જેવી રીતે આ બરોડા છે ને મારું જન્મભૂમિ છે, એને મેં મારું કર્મભૂમિ બી બનાવ્યું છે. નાનપણથી
એક વિઝન લઈને ચાલી રહી હતી કે વડોદરા જેવી રીતે છે એક હેરિટેજ સિટી છે અને એ હેરિટેજ સિટીને જેમ જેમ આપણે જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છે નેક્સ્ટ જનરેશનનું અગર આપણે વિકસિત ભારત અગર આપણે જોઈ રહ્યા છે તો મોદીજીના જે શબ્દો છે ये नया भारत है ये नई सोच है તો એ જ સોચથી મોટા મોટા બિલ્ડિંગ્સના સ્ટ્રક્ચર જોવાના શાંઘાઈ જેવી સિટીના આ બધા દ્રશ્યો છે ને મને નાનપણથી બહુ જ ચાલ્યા કરતા હતા અને એટલા માટે એઝ એન આર્કિટેક્ચર મેં સ્ટડી કર્યું એનો એક્સપિરિયન્સ લીધો અને સાથે સાથે 2017ની આસપાસ મને ધ્યાન છે જ્યારે મારું થીસીસ ને એ બધું પતી ગયું હતું તો મારું થીસીસ બી મેં સ્પેશિયલી આપણું હાર્ટ છે જે અમારું વોર્ડ નંબર 13 છે ને તો ખંડેરાવ માર્કેટ ઇઝ અ હાર્ટ ઓફ ધ સિટી એન્ડ જે હેરિટેજ બિલ્ડિંગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે પોતે અત્યારે આપણું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણે ઓફિસ છે એને આખું રિહેબિલિટેશન કરીને એક મોડર્ન ટચ રિસ્ટોર કરીને હેરિટેજ બિલ્ડિંગને રિસ્ટોર કરીને આપણે કેવી રીતે સ્માર્ટ સિટીને એક કરી શકીએ તો એવી રીતે ઇન્કલ્કેટ કરી મેં ડિઝાઇન આપી હતી એ ડિઝાઇન લોકોને એટલી ગમી હતી એ ટાઈમ પર જે આપણે મેયર હતા એ ટાઈમ પર જે આપણા કમિશનર હતા એમને આ બહુ પ્રશંસા કરી હતી એ વસ્તુની અને કશે ને કશે મને લાગતું હતું કે કંઈ એક વસ્તુ બાકી રહી જાય છે જ્યાં પોતે અગર કોઈ હોદ્દા પર હોય તો એ આગળ ઇમ્પ્લિમેન્ટ કરવામાં બહુ ઇઝી થઈ જાય છે એટલા માટે આ રાજનીતિ જે રાજકારણમાં હું આવી છું તો એક મેઇન ધ્યેય મારો મેઇન એમ મારો એ જ છે કે આ સ્ટડીઝને એન્ડ ફિલ્મ મેકિંગનો જે એક્સપિરિયન્સ છે આપણી કલાનગરી છે આપણી સંસ્કૃતિ નગરી કહેવાય આપણે સંસ્કાર નગરી કહેવાય તો કલાનગરીમાં સહી માયનામાં આ જે વર્ડ છે ને એને ધ્યાનમાં રાખીને આપણા જેટલા બી અહીંયા ટેલેન્ટ બહુ જ ભરીને પડ્યા છે બોમ્બે જવાની જરૂર છે નહીં આપણા રાજ્યમાં જ આપણા બરોડા સિટીમાં જ એટલું ટેલેન્ટ છે લોકોમાં નાના છોકરાઓથી લઈને એડલ્ટ સુધી પણ કશે ને કશે એ લોકોનું ડ્રીમ છે ને સ્કોપ નથી મળતો કોઈએ વિચાર્યું નહીં હોય એટલા માટે એ સ્કોપ રહી જાય છે સ્કોપ એમને એક જ લાગે છે કે આપણે બોમ્બે જઈશું ને માયાનગરીમાં જઈશું તો જ આપણી કદાચ ડ્રીમ પૂરા થાય એ કશે ને કશે મેં એક્સપિરિયન્સ બી કર્યો છે અને જાતે 2017થી અહીંયા પોતે જ એટલે 7-8 યર્સ હું બોમ્બે રહી ચૂકી છું પણ એનો મતલબ એ નથી કે આપણો રસ્તો આપણે અલગથી ના બનાવી શકીએ સો એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક વિઝન લઈને ચાલું છું એઝ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડોદરામાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને આપણા સૌથી પહેલાં વોર્ડ નંબર 13નો અગર મને મોકો મળ્યો છે તો સૌથી પહેલાં વોર્ડ નંબર 13ને હું સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કરીને હું બતાવીશ એ મારું વિઝન છે મારો એક્સપિરિયન્સ એમાં કામ લાગશે અને સાથે સાથે મારા માતા પિતા જે મારા માતાજી છે શ્રીમતી જ્યોતિબેન પટેલ એમને લાસ્ટ ટર્મ 5 યર્સ સુધી કામ કર્યું છે એમના કામ સવારથી કોલ્સ જેવી રીતે ચાલુ થાય એમની સાથે હું રહી છું બધા ઇવેન્ટ્સ એઝ અ કાર્યકર્તા મેં એમની સાથે એટેન્ડ કર્યા છે સો જે એક્શન પ્લાન હોય ને એમનો આખા દિવસનો એ એક્શન પ્લાન મેં એમની સાથે સાથે એક્સપિરિયન્સ કરે છે એમની સાથે દોડી છું એઝ અ વુમન એમને ઘરનું બી જોવાનું ઘરે બધાનું ખાવાનું આ તે બધું જ જોઈને બી એઝ અ કાઉન્સિલર એમને એક ઇવેન્ટમાં જઈને લોકોની વચ્ચે રહીને જે બી સમસ્યાઓ સવારથી જે આવે છે એ દિવસના 100 કોલ આવતા હશે પણ એ 100 કોલમાંથી કેટલા ઇમ્પ્લિમેન્ટ થયા એ બી હું ધ્યાન રાખ્યું છે મેં અધિકારીઓને કેવી રીતે મમ્મી મેનેજ કરતી હતી બિકોઝ ઓબ્વિયસલી ટીમ એક જે છે આપણા સંખ્યા આટલી બધી છે આપણા વડોદરા સિટીમાં એની સામે જે ટીમ છે આપણી અધિકારીઓની ઓબ્વિયસલી આપણે શું કરી શકીએ આપણે કહેવાય ને કે આખા સ્કૂલમાં હજારો લોકોની સંખ્યાઓમાં અગર હોય એક જ ક્લાસની અગર વાત કરીએ તો આપણા ટાઈમ પર જે સ્કૂલ આપણે કોએડ સ્કૂલ જે આપણે ચાલતી હતી તો એમાં ઓછામાં ઓછા 60-80 લોકો સ્ટુડન્ટ્સ હતા અને એમાં એક જ ટીચર હતા તો એ પ્રમાણે ફરક પડી જાય છે બહુ જ એટલે એ મેં જે પ્રોબ્લેમ્સ છે જે ઓબ્સ્ટેકલ્સ ક્યાં ક્યાં આવી રહ્યા છે એ મેં નોંધ લીધી અને આગળ આવનારા ટાઈમમાં અત્યારે મને અગર જે આ તક મળી છે અને કદાચ આગળ બી જો મળતી રહેશે તો એ તકને એ ઓબ્સ્ટેકલ્સને આપણે કેવી રીતે સોલ્વ કરવું એને પાર કરીને આગળ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટમાં પરફેક્શનથી આપણે કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછા ટાઈમમાં સોલ્વ કરવું એ મારા માટે એક ચેલેન્જ હશે અને દેટ આઈ ઓલરેડી એક્સેપ્ટેડ અને એ વિઝન લઈને હું આગળ ચાલી રહી છું એન્ડ મારા પિતાજીની વાત કરીએ તો એ પોતે 30-35 વર્ષથી
ભાજપ સરકારને સેવા આપી રહ્યા છે. 2005માં એ ઓલરેડી કાઉન્સિલર રહી ચૂક્યા છે, 2005-10માં. અને જ્યારે આ જ વોર્ડમાં આખી પેનલ આવી હતી ભાજપની. એના પછી 15 વર્ષ થઈ ગયા, જે એક પાંખડી જે કોંગ્રેસમાં જતી રહે છે. તો મને લાગે છે કે પાર્ટીએ મારા પર આ ભરોસો મૂક્યો છે, એ વિશ્વાસ મૂક્યો છે કે આ પેનલ ફરીથી લાવવામાં જે અમે મહેનત કરી રહ્યા છે એ કદાચ 15 વર્ષ પછી આવવાની બહુ જ પોઝિટિવ વાઇબ લાગી રહી છે. અને એ મહેનત ફળશે એ બસ પછી બધું ભગવાન પર અમે છોડ્યું છે. બધું કામ ગ્રાઉન્ડ લેવલ પર અમે લોકો કરીએ છીએ, બાકી બધું એમના પર છોડ્યું છે. ચોક્કસ. શૈલુભાઈ પણ આપણી સાથે છે. શૈલુભાઈ, તમે પાર્ટીના પાયાના કાર્યકર છો, વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા છો. નવા ચહેરાઓને તક આપવાની વાત હોય તો તેમાં ભારતીય જનતા પાર્ટીએ યુવાઓને તો તક આપી જ છે, પરંતુ જે મૂળભૂત કાર્યકર્તાઓ છે, જે પહેલેથી જ પાર્ટી સાથે સંકળાયેલા છે, નાની નાની સેવાઓ આપતા અને વર્ષોથી પાર્ટીને ઈમાનદારીથી કામ કરતા હોય, તેમને પણ ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. તો તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તો 25 વર્ષથી સમાજ સેવા સાથે સંકળાયેલા છે. 2011થી 2025 સુધી, એટલે 15 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં મેં વિવિધ જવાબદારી નિભાવી છે. યુવા મોરચામાં મંત્રી હોય, શહેર કારોબારી સભ્ય ઉપપ્રમુખ હોય, હાલ ગૌ સંવર્ધન સેલમાં કન્વીનરમાં પણ જવાબદારી છે. 15 વર્ષથી યુવા મોરચામાં કામ કર્યું છે, એટલે યુવાનો પણ છું. અને 15 વર્ષ એટલે આમ જોવા તો બહુ લાંબો સમય કહેવાય. એટલે સાચા અર્થમાં કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટીએ કદર કરી હોય એવું 100% લાગે છે. આ વખતે પાર્ટીએ વોર્ડ નંબર 13માં સંપૂર્ણ ધ્યાન રાખી અને 4 ઉમેદવાર એવા લીધા છે કે જે પાયાના કાર્યકર્તા છે. કોઈનું સમાજમાં સારું છે, કોઈ ગ્રાઉન્ડ લેવલ પર સારું છે, કોઈક બીજી રીતે. એટલે સમન્વય કરી અને કોંગ્રેસ મુક્ત કરવાનું, જે વડોદરા શહેરમાં જે 76 કમળ ખીલાવાનું છે, એના શરૂઆત વોર્ડ નંબર 13માં જે કરવાની છે. કોંગ્રેસને 4 આ વખતે એક પણ કોંગ્રેસની ઉમેદવાર જીતે નહીં, એના માટેની જે પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને લોકોનો જે આશીર્વાદ છેલ્લા 25 વર્ષથી મારા પર છે, એનાથી 100% વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો 100% વિજય થશે. જી. ગીતાબેન પણ આપણી સાથે છે. ગીતાબેન, પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે. તમારા પતિ સંગઠન સાથે સંકળાયેલા છે, એટલે કઈ રીતે કામ થતું હોય ગ્રાઉન્ડ લેવલ પર એનાથી તમે વાકેફ હશો. પરંતુ અત્યારે જ્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છો એક નવા ચહેરા તરીકે, લોકો તરફથી કેવો તમને રિસ્પોન્સ મળે છે, શું લાગી રહ્યું છે? પહેલાં તો વોર્ડ નંબર 13માંથી ગીતાબેન, તમે પરિચય તો આપી દીધો છે, તો પણ હું કહું છું કે ગીતાબેન ઉમેશભાઈ મકવાણા મારા હસબન્ડના છેલ્લા 25 વર્ષથી બીજેપીમાં કાર્યકર છે. અને એમણે 25 વર્ષની જે સેવા આપી છે, કદાચ ભારતીય જનતા પાર્ટીએ એમની સેવાને જોઈને મને પણ એક તક આપ્યો છે. હું પણ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂકી છું. અને જે નવા ચહેરાની જે તમે વાત કરો છો, ચહેરો ભલે નવો હોય, પણ આપણી ઈચ્છા અને ઈમાનદારી તો નવી નથી. કામ કરવાની તો ધગશ છે જ. અને મને પણ જે સેવાનો મોકો મળી રહ્યો છે, તો હું પણ એ સેવા કરવા માગી જ રહી છું. તો મને લાગે છે કે અમારે 4ની જે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને અમને જે ઉમેદવારીની પસંદગી કરી છે, તો એમાં અમે ખરા ઉતરીશું એવી અમને આશા છે. અને જ્યારે લોકોને વચ્ચે અમે જઈએ છીએ જનતાની સમક્ષ, ત્યારે જનતાનો પ્રતિસાદ એટલો સારો હોય છે, એ લોકોનો ઉત્સાહ પણ હોય છે કે અમને જે તક મળી છે. તો જ્યારે જનતાનો સપોર્ટ હોય છે, જનતા પણ એવું ઈચ્છે છે કે અમને તક મળવી જોઈએ. જે અમને સેવાનો મોકો મળી આપ્યો છે પાર્ટીએ, તો એ સેવાનો મોકો અમને મળે એ જનતા લોકોનો પણ એટલું જ છે કે એ લોકો પણ એ જ ઈચ્છે છે કે જ્યારે અમે જ્યારે પ્રચાર માટે નીકળીએ છીએ, વિસ્તારોમાં ફરીએ છીએ, તો કોઈ જગ્યાએથી કોઈ વિસ્તારમાંથી અમને એવું નેગેટિવ કશું જાણવા નથી મળ્યું. અને અમને કંઈ એવો પ્રતિસાદ બી નથી મળ્યો કે તમે લોકો સામેથી જે લોકો કહે છે કે આ વખતે તો અમે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવાના છે અને 4 ઉમેદવારોની પસંદગી અમે કરવાના છે. જી. ગોપાલભાઈ આપણી સાથે છે. ગોપાલભાઈ, લોકોની વચ્ચે જઈ રહ્યા છો એટલે લોકો સમસ્યા પણ કહેતા હશે. વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીની 3 બેઠક હતી. આપણે પાછલી ટર્મની વાત કરીએ ને, એક કોંગ્રેસ પાસે 1 બેઠક હતી. આ વખતે શું લાગી રહ્યું છે, પહેલો તો એ સવાલ રહેશે. અને લોકોની શું સમસ્યા છે? કારણ કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન આખા શહેરમાં જો જોઈ લઈએ ને, તો એ ગંદા પાણીનો અથવા તો ઓછા પ્રેશરથી જે પાણી મળી રહ્યું છે તેને લઈને હોય છે. વોર્ડ નંબર 13માં પણ એ જ સમસ્યા મોટા ભાગે જોવા મળી રહી છે. સૌપ્રથમ તો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમારા વોર્ડ નંબર 13 સુધી જે
તમે અમારી વાત પહોંચાડો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આખા સ્પાર્ક ટુડેના પરિવારનો. બીજી વસ્તુ કે મારો પરિચય છે ગોપાલભાઈ ગોહિલ. હું છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓમાં જોડાયેલો છું અને 2017માં આ કાર્યકર્તાની બનેલી પાર્ટી છે. 2017માં મોદી સાહેબે મારી સાથે વાત પણ કરી હતી દિવાળીના દિવસે અને એ ઓડિયો ક્લિપ અને ઘણું વાયરલ થયું હતું અને નેશનલ મીડિયામાં પણ આવ્યું હતું. ત્યારબાદ મને ટ્વીટ કર્યું હતું. એટલે મારું કહેવાનું મુખ્ય છે કે આ કાર્યકર્તાથી બનેલી પાર્ટી છે કે દિલ્હીથી પણ મોદી સાહેબ કાર્યકર્તાઓની ચિંતા કરે છે. બીજું કે અત્યારે જે ઉમેદવારો મને આપ્યા છે ને અમને એટલે વોર્ડ નંબર 13ને સૈલુભાઈ જે સામાજિક અને ધાર્મિક કાર્યથી જોડાયેલા છે, જમીનથી જોડાયેલા છે, નિધિબેન પટેલ તે પણ એ જ રીતે જોડાયેલા છે. એમના પરિવારમાંથી ભાજપ આવે છે. સંગઠનથી જોડાયેલા છે આપણા ગીતાબેનને. હું પોતે કોરોનાના સમયમાં મને બાય ઇલેક્શનમાં જ્યારે મને ટિકિટ આપી હતી ત્યારે વોર્ડ નંબર 13માં કોંગ્રેસની જ ટિકિટ હતી. એ ટિકિટને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી મહેનત થકી આજે એ ભાજપનું કમળ ત્યાં ખીલ્યું હતું. હવે આ જ પરિસ્થિતિ અત્યારે જે એક કમળ નથી એના માટે જ આ પેનલ અમને આપી છે કે આ વખતે એ કમી જે પૂરી થઈ હતી એ ફરી વખત આ વખતે 4 કમળ ખીલે એ અમારી કમી અને અમારું મુખ્ય સંકલ્પ છે. હવે બીજો જે પ્રશ્ન છે તમે કીધો કે પાણીની સમસ્યા. અત્યારે મારી જોડે કદાચ એક લિસ્ટ છે. વોર્ડ નંબર 13માં ઘણા વિકાસના કાર્યો અમે કરેલા છે જે પૂર્વ કોર્પોરેટર દ્વારા થયેલા છે. એ થકી જ્યારે અમે ફેરણીમાં જઈએ છીએ તો ત્યાં બહુ નાના નાના પ્રશ્નો અત્યારે અમને મળે છે. ગંદા પાણીની સમસ્યા એવી છે કે વોર્ડની અંદર એક શું છે કે જૂની લાઈનો જે છે ત્યાં નવી કરવાનું અમારું આયોજન, અમારો પ્લાન A, B અને C તૈયાર છે. કેવી રીતે 28 તારીખ પછી અમારે 24/7 કામ કરવાનું છે એ પણ અમે આયોજન કરેલું છે. એના સિવાયના એટલા ઘણા વિકાસના કામો કરેલા છે જેનું લિસ્ટ કદાચ મારી જોડે છે, હું બતાવીશ. તો ઘણા કામો એવા છે. જ્યારે જ્યારે અમે ફેરણીમાં જઈએ છીએ ત્યારે લોકોનો જે જન પ્રતિસાદ મળે છે એ જન પ્રતિસાદથી અમને એટલો વિશ્વાસ અંદરથી આવે છે ને જે મતદારો છે એમનો આત્મવિશ્વાસ જોઈને અમારા તાકાતમાં વધારે શક્તિ આવે છે. એટલે આ વખતે અમારા જે 4 ઉમેદવાર છે એમાં એટલો બધો આત્મવિશ્વાસ છે અને પ્રજાનો વિશ્વાસ. આ બેઉ ભેગું થઈને અને સાથે સંગઠનની શક્તિ, આ 3 ભેગું થઈને આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલશે એ અમારો મુખ્ય સંકલ્પ છે. જી શૈલુબાબુ, દરેક વોર્ડની વાત કરીએ, અમે લોકોની વચ્ચે જતા હોય એટલે સૌથી મોટી ફરિયાદ લોકોની એ હોય કે જીતી ગયા પછી કોર્પોરેટર દેખાતા નથી. એના માટે તમારો શું પ્લાન છે કે વોર્ડ નંબર 13ના લોકો જો તમારી પેનલ જીતે છે, તમારા સુધી પહોંચવું એમના માટે કેટલું સરળ રહેશે પોતાની સમસ્યાઓને લઈને? આમ તો વોર્ડ નંબર 13ની જો વાત કરું તો આખા વોર્ડમાં જે પણ જગ્યા પર ફરું છું અમે આ મીડિયા સતત આજે 9મો દિવસ છે. મીડિયા અમારી સાથે હોય છે. 4 અમે ઉમેદવાર વોર્ડમાં જે જગ્યાએ જઈએ તો કોઈ જગ્યાએ એવું અહેસાસ નથી થતો. સામેથી માતા, બહેનો, વડીલો આશીર્વાદ આપે, આ તો પોતાનો દીકરાને ટિકિટ મળી છે એ પ્રમાણેનું એક માહોલ, એક ઉત્સાહ સમગ્ર વોર્ડમાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી મારું જન આશીર્વાદ કાર્યાલય નામથી વોર્ડ નંબર 13માં કોર્પોરેટર હું આજે મને ટિકિટ મળી છે, પણ છેલ્લા 3 વર્ષથી જનસંપર્ક કાર્યાલય મારું ચાલુ છે. ત્યાં છેલ્લા 25 વર્ષથી સેવા તો કરું છું. સરકારી, અર્ધ સરકારી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની બધી યોજનાઓના કાર્ય હોય, નાનામાં નાનો સમાજ હોય કે મોટામાં મોટો સમાજ હોય, બધા સમાજને સાથે લઈ અને બધી નાની મોટી જે કંઈ સમસ્યા હોય એના માટે પરિપૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહ્યો છું. એટલે એવું લાગતું નથી અને સંપર્ક તો એ લોકો કરી જ શકે છે. બાકી આ વખતે અમે નવું એવું કર્યું છે કે 4 પત્રિકા બીજી એક નવી એવી છપાઈ છે. એની અંદર 4 ઉમેદવારનું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર. એટલે નાગરિકોને, મતદારોને એવું ના થાય કે આજે વોટ લઈને આવ્યા અને જતા રહ્યા પછી 5 વર્ષ દેખાય નહીં. એવો પ્રશ્ન આપ મીડિયાના માધ્યમથી બાહેધરી આપું છું કે એવું નહીં થાય. ફરીના 5 વર્ષ પછી જ્યારે અમે પ્રજા પાસે જઈશું ત્યારે વોટ માંગવા નહીં પડે. સામેથી લોકો એવું કહેશે કે અમને જ વોટ આપવો છે. જી નિધિબેન, આપણે વાત કરીએ અત્યારે જેમ કે મેં જણાવ્યું કે વોર્ડ નંબર 13માં
એક બેઠક કોંગ્રેસને ફાળે જાય છે છેલ્લી ટર્મથી. અત્યારે મહિલાઓને ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણી બધી તક આપવામાં આવી રહી છે. તમે એક યુવા ચહેરા તરીકે લોકોની વચ્ચે જઈ રહ્યા છો. કોંગ્રેસ તરફી લોકોનો એક ઝુકાવ વોર્ડ નંબર 13માં જોવા મળી રહ્યો છે. એને લઈને તમારું શું માનવું છે કે આ વખતે કોઈ ફેરફાર થઈ શકે? ઓફકોર્સ થઈ શકે. 2 દિવસ પહેલાં જ તમે અત્યારે ઘણી જગ્યાએ એક નેશનલ ન્યૂઝ ઓલરેડી બની ચૂકી છે અને બહુ શર્મનાક વસ્તુ થઈ છે આપણા વુમેન્સ માટે, આપણા મહિલાઓ માટે. ઘર ઘર જેટલા બી માતા છે, મારી બહેનો છે, એમને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે જેટલા લોકો આવે છે કોંગ્રેસ તરફથી 5 વાર આવે છે, એ ઇમોશનલી આપણા માતા બહેનોમાં કેવું લાગણી વસ્તુ હોય, એ લાગણીને એ લોકો ટાર્ગેટ કરે છે ને એવી રીતે તમને એવું કહી દેશે, પછી એ વસ્તુ થાય નહીં. એ અમને લોકોને ખબર છે કે ખાલી આવીને અગર 2 આમ હાથ જોડીને કે હું તમારી સાથે જ છું ને એવી રીતે એ લાગણીને ટાર્ગેટ કરીને એમનો ડિસએડવાન્ટેજ ઉઠાવે છે. એ વસ્તુ સૌથી પહેલાં ખોટી છે. જે 2 દિવસ પહેલાં પાર્લામેન્ટમાં આપણા મોદી સાહેબે જે બિલ એમને પ્રપોઝ કર્યું હોય સ્પેશિયલી વુમન એમ્પાવરમેન્ટ માટે, નારી શક્તિ વંદન અધિનિયમ, અને એ બિલનો એ મતલબ હતો કે ઇક્વલ રાઇટ્સ, મેન અને વુમનને ઇક્વલ રાઇટ્સ મળવા જોઈએ. આપણા સભામાં જે લોકસભા છે એ બધામાં પ્રોપર સીટ્સ મળવી જોઈએ, ઇક્વલ સીટ્સ. તમે વિચાર કરો કે એ વિઝન જોઈને જે વિઝ્યુઅલ્સ આપણા સામે અગર આવે કોઈ બી નારીને, તો એમને કેવું એક અલગ વસ્તુ મહેસૂસ થાય કે સદીઓથી જે આપણે મહિલાઓ આપણે એ વિચારી રહ્યા છે કે ઇક્વલ રાઇટ્સ થવા જોઈએ, આવવા જ જોઈએ, એ સદીઓ પછી આપણે મોદી સરકારે, મોદીજીએ આ પોસિબલ કરવા જઈ રહ્યા હતા. પણ ખાલી ને ખાલી કોંગ્રેસના લીધે આ બિલ ના પાસ થયું છે. બિકોઝ એમને ખાલી 33% જ વોટ્સ આપણાને મળ્યા છે આ બિલના હિતમાં. 66% વોટ બિલકુલ નથી મળ્યા. એટલે આનો મતલબ ઇટ ઇઝ વેરી 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 કહેવાય ને ડિસઅપોઇન્ટમેન્ટ લાગી છે. પણ આપણા મોદી સરકારના રાજમાં છે ને દેર આએ દુરુસ્ત થાય, પણ કહેવાય ને દેર હે ભગવાન કે ઘર મેં દેર હે પર અંધેર નહીં. તો આ અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ 100% આપણે મેજોરિટી વોટ્સથી આ બિલ જરૂર પાસ થશે. 26 તારીખે જે ઇલેક્શન છે એના હજુ બી આપણે થોડા દિવસ બાકી છે. તો બધી માતાઓ અને બહેનોને હું એક જ આગ્રહ કરીશ કે હજુ બી ચેતી જાઓ. કોણ તમારા લાગણીને ડિસએડવાન્ટેજ લઈને આગળ તમને મત માટે ખાલી એક કહેવાય ને એક હાથો બનાવ્યો છે, રાઈટ, તમને ટાર્ગેટ બનાવી રહ્યા છે ને તમને ટ્રિગર કરી રહ્યા છે કે તમને તમારો વોટ, એમને ખાલી તમારા વોટથી જ મતલબ છે, એના પછી એમના તમારા લાગણીથી કોઈ મતલબ નથી. ખાલી ને ખાલી આપણા મોદી સરકારને જ મહિલાઓ ને માતાઓ બહેનો માટે આટલી લાગણી છે અને એ ખરેખર આપણા હિતમાં વિચારી રહ્યા છે. અને આગળ જેવી રીતે આપણા પ્રેસિડેન્ટ છે, આપણા શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમની વાત કરીએ, એમને પ્રેસિડેન્ટ તરીકે અત્યારે ત્યાં છે, કેટલું પ્રાઉડ ફીલ થયું હતું જ્યારે આપણે એમનું નામ સાંભળ્યું હતું કે એક વિમેન તરીકે, એક પ્રેસિડેન્ટ તરીકે એમને અત્યારે, તો એ કોના થકી થયું? આપણા મોદીજી થકી થયું. એમનું અગર વિઝન ના હોત તો એ ત્યાં ના હોત, અને આપણા પ્રેસિડેન્ટ શ્રી અગર ત્યાં ના બેઠા હોત તો બધા મહિલાઓને એક પ્રાઉડ મોમેન્ટ ના લાગત. અને એ પ્રાઉડ મોમેન્ટ એના પછી જ બધાને વિશ્વાસ એક આવ્યો છે કે બધા જ ફિલ્ડમાં આપણા મહિલાઓ હવે આગળ જઈ ચૂક્યા છે અને સશક્તિકરણ, નારી સશક્તિકરણની જે આપણે વાત કરીએ છીએ એ હવે ધીરે ધીરે બદલાઈ રહી છે. ચોક્કસથી વોર્ડ નંબર 13ની પેનલ આપણી વચ્ચે હતી ને એમની સાથે આપણે વાત કરી કઈ રીતે તેઓ નવા વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને મતદારોને તેમનું શું અપીલ હતી તે પણ આપણે સાંભળી. નવી ઉર્જા અને જૂના અનુભવનું મિશ્રણ તમને વોર્ડ નંબર 13ની ભારતીય જનતા પાર્ટીની પેનલમાં જોવા મળશે. હવે મતાધિકારનો ઉપયોગ તમે કરશો અને જે પરિણામ આવશે તેના પછી જ આપણે સાચો આનો કહી શકાય કે નિતાર કાઢી શકીશું કે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના કમલ 4 બેઠક પર ખીલશે કે કેમ. પરંતુ એક વાત તમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ હતો. નિધિબેન આપણી વચ્ચે હોય અને તેમની ગાયકી પ્રસ્તુત ના થાય એવું તો બની જ ન શકે. શું કહેવા માંગશો અંતમાં નિધિબેન તમારી ગાયકી થકી મતદારોને?
મોદીજી તો અમારા કહેવાય ને કે મસ્તિષ્ક પર અમે તો એમને એટલું માન સન્માન અમે એમના માટે રાખીએ છીએ. અમે એમને ખરેખર એક ભગવાન તરીકે અમે જોઈએ છે. હું એક આઇડલ તરીકે જોઉં છું. મને એમની સ્પીચ એટલી ઇન્સ્પાયર કરે છે. એટલા માટે મનથી નીકળી જાય. સરસ્વતી માતા અગર આપણે જીભ પર હોય અને મોદીજીના નામથી અગર આપણે લોક ડાયરો અને જે આપણે ગઈએ તો મને લાગે છે કે એ લોકોના દિલમાં જરૂર પહોંચે જ. બિકોઝ આપણે ગુજરાતીઓ છે, આપણે ગુજરાત શહેરમાં રહે છે. ગુજરાત શહેરમાં લોક ડાયરો તો એક કોમન વસ્તુ છે, બધાના દિલ પર આવે છે. અને એમાં બી જે ગરબા હોય આપણા બરોડામાં જે ગરબા થાય છે એ સૌથી એન્શન્ટ પૌરાણિક ગરબા આપણે 75 વર્ષથી બી વધારે તે આપણે અહીંયા બરોડા સિટીમાં થાય છે. તો બસ એમના થકી હું આજે તમારા માધ્યમથી, તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકો સુધી એક વસ્તુ જરૂર પહોંચાડીશ. હે મારા મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હે મારા મોદીની કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મતના તાલા ખુલી જાય. હે ઘર ઘરમાં ભાજપ આવી જાય, જીવનમાં જ વાળા થાય. મોદીના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય. આનો મતલબ એ છે, કોઈ બીજો કોઈ નેગેટિવ રીઝન ના કાઢે. આનો મતલબ એક જ વસ્તુ છે કે આપણા મોદીજી એટલે ભાજપ સરકાર, ભાજપ સરકાર એટલે આપણા મોદીજી. એટલે એમના પગલાં જ્યાં જ્યાં જાય, એક એક ઘરે અગર ભાજપના ફૂલ ખીલે, કમળ ખીલે, એટલે ત્યાં બધાનું સારું જ થવાનું છે. એટલે વોટ કહો ને તો વોટ તો ભાજપને જ આપજો, તો તમારા ઘર ઘર સુધી કમળ ખીલશે અને વિકાસ જીતશે. જી, થેન્ક યુ સો મચ. આપ સૌ થેન્ક યુ. વોર્ડ નંબર 13ની ભારતીય જનતા પાર્ટીની પેનલ આપણી વચ્ચે હતી અને તેમની શું વિચારધારા છે, કઈ રીતે તેઓ પાર્ટીની વિચારધારાને આગળ લઈ જવા માંગે છે, લોકોને પાયાની સુવિધાઓ આપવા માંગે છે, તે વિશે આપણે ચર્ચા કરી. હવે જરૂરી એ છે કે તમે મતાધિકારનો ઉપયોગ કરો. આગામી 26 તારીખે મતદાન છે અને દરેક લોકો મતાધિકારનો ઉપયોગ કરે, મતદાન કરે અને મતદાન કરવું જરૂરી છે. જીત હાર કોની થાય છે એ જરૂરી પછીનો વિષય છે, પરંતુ તમે સૌ મતદાન કરો એ જ અમારી અપીલ રહેશે. આવા અનેક એપિસોડ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.